જય જવાન જય કિસાન દોસ્તો, આજે એસબીજ પ્રોડક્ટનું સોઇલર ખાતરનું જે રિઝલ્ટ તમે જોઈ શકો છો, આ જબરદસ્ત રિઝલ્ટ મળ્યું છે. આપણે ખેડૂતના મુખેથી સાંભળીએ. જોઈ શકો છો આ સોઇલર ખાતર વાપર્યું. તમે જોઈ શકો છો મારી હાઈટ લગભગ મારી 5 ફૂટની હાઈટ છે અને 5 ફૂટનો આ છોડવા એની ગ્રીનરી તમે જોઈ શકો છો, એટલી જબરદસ્ત છે. આજે ભૈલાલભાઈએ આ જે પ્રોડક્ટો વાપરી છે અને કઈ વાપરી છે અને શું શું ઉપયોગ કર્યો છે, કેટલા ખર્ચની અંદર આ ઉત્પાદન મેળવ્યું છે, એ આપણે એમની પાસેથી સાંભળીએ. તો વેલકમ ભૈલાલભાઈ સાહેબ. તો આ છે ભૈલાલભાઈ સાહેબ. આપણે એમનું પૂરું નામ અને ગામનું નામ એમની પાસેથી સાંભળીએ છીએ. તો ભૈલાલભાઈ, શું નામ પૂરું આખું તમારું? મારું નામ ભૈલાલભાઈ ઉદાભાઈ પડિયાર, મુચકુવા ગામના છે ભૈલાલભાઈ ઉદાભાઈ પડિયાર છે. અને તમે આજે ડાંગેર કરતા પહેલા શું શું તમે ઉપયોગ કર્યો જેનાથી આટલું સરસ ઉત્પાદન મળ્યું છે? આ ડોંગરમાં ફક્ત જમીન તો રેતાળ છે, તેમ છતાં તેમાં 4 સોઇલર નાખેલું છે અને 2 યુરિયા નાખેલું છે. અને લગભગ કેટલી જમીન હશે? 2 વીઘા જમીન છે. 2 વીઘા જમીનની અંદર 4 સોઇલર અને 2 યુરિયાનો ઉપયોગ કર્યો અને આ તમે એની ગ્રીનરી જોઈ શકો છો. આ ડોંગેરનું સાહેબ ખૂબ ઓછો ખર્ચો કહેવાય એમ, અને આટલું જોરદાર ઉત્પાદન. અને ખરેખર આ 2 વીઘા જમીનની અંદર ખૂબ સારું ઉત્પાદન લીધું છે. અને દરેક ખેડૂતે આ જે સોઇલર ખાતર છે એનો ઉપયોગ જે થઈ રહ્યો છે. અને દરેક ખેડૂત મિત્રોને એક જ વસ્તુ કહું છું કે ઓર્ગેનિક ખેતી એ જ આપણો આજે વિકાસ છે. અને જેટલું ઓર્ગેનિક કરીશું એટલું કેમિકલથી આપણે દૂર થઈશું એટલો જ